महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् समस्तवस्तुमानाय तमोऽग्ने मितविद्विषे श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे ज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય દેવને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15, એમાં સમાવિષ્ટ ચોથું શ્રવણશ્રુત, ચોથું સત્શ્રુત તે શ્રી ગોમટસારજી. એમાં આપણે બીજો જીવ સમાસ અધિકાર યાને બીજું જીવ સમાસ પ્રરૂપણામાં યથાશક્તિ વિચારણા આગળ ચાલે છે. 95 ગાથા સુધી વિચારણા કરી છે. એમાં 95મી ગાથામાં કમળ આવતું હતું અને કમળની વાત આપણે છેલ્લે કરી હતી. એની જ વાતથી શરૂઆત કરીએ છીએ. એક બાજુ કમળની અવગાહના હતી, બીજી બાજુ મત્સ્યની અવગાહના હતી. શાસ્ત્રોમાં, સંસ્કૃતમાં, પ્રાકૃતમાં સિક્થ મત્સ્ય એમ લખાય છે. એકલું મત્સ્ય કોઈક વાર આવે, ગુજરાતીમાં ને બધામાં, હિન્દીમાં મહામત્સ્ય કહીએ છીએ, એટલે કારણ કે એટલી મોટી એની અવગાહના છે. પણ કેટલીક વખત સિક્થ આવે છે આ જ શાસ્ત્રોમાં આમાં આગળ. તો સિક્થનો અર્થ શું? સંસ્કૃત શબ્દ છે, તો કે પ્રાકૃતમાં પણ વપરાય છે. તો કે નીલ મત્સ્ય જે હોય તે, જેમ નીલ કમળ હોય એમ નીલ મત્સ્ય, એટલે કંઈક મસ્ત મોટું, ઘણું મોટું, વિચિત્ર, વિશિષ્ટ એવું બધું એનો અર્થ હોવો જોઈએ. એટલે આપણે તો મહામત્સ્યમાં બધું આવી જાય છે. એવી જ રીતે કેટલીક વખત બાફેલા ઉકાળેલા ચોખા, જે તંદુલ મત્સ્ય કહે છે, તંદુલ એટલે જ ચોખા કહીએ, તો એ તો એના જેવડું જેમ, તો કે એ જુદું, તો કે એના જેવડું તો બિલકુલ નાનું થયું. તો કે જઘન્ય અવગાહનામાં એવડું હોય પણ ઉત્કૃષ્ટમાં તો મસ્ત મોટું, એવા આશયનું હોવું જોઈએ. કારણ કે એ પણ મત્સ્ય, સિક્થ મત્સ્યનો અર્થ થાય છે કે તંદુલ મત્સ્ય, એટલે એ પણ બેસે નહીં આપણને. એટલે નીલ મત્સ્ય રાખીએ આપણે, તો મહામત્સ્ય જ રાખ્યું છે. આ તો કોઈ બીજો શબ્દ વાપરવામાં આવે, વાંચવામાં આવે તો સમજી જવાનું કે આ મસ્ત મોટા મહાન મત્સ્યની જ વાત ચાલે છે. આગળ જઈએ તો કમળની વાત કરતા હતા. એની પહેલાં એમ પણ આવ્યું કે ત્રીજા સમયે સૂક્ષ્મ કે લબ્ધ અપર્યાપ્ત જીવોની વાત છે. તો ત્રીજા સમયથી જ કેમ શરૂ કર્યું? કેમ પહેલો નહીં, કેમ બીજો નહીં? તો કે પહેલા સમયે એની અવગાહનાનો આકાર લંબચોરસ હોય છે. એટલે ત્યાં ચોરસ, લંબચોરસ ન લખે પણ આયામ લખે. એટલે લાંબુ અને આયામ એટલે લંબાઈ, એટલે આયામ ચતુરસ અથવા ચતુરસ્ર એક્ઝેક્ટલી લખવું હોય તો. એટલે આયામ ચતુરસ્ર એટલે બીજું કાંઈ નહીં પણ લંબચોરસ અને રેક્ટેંગલ કહીએ તે. અને પછી ચોરસ માટે સમચતુરસ્ર લખાય, એટલે કે ચારે બાજુથી એક સરખું ચોરસ હોય તે. એટલે પહેલો અને બીજો સમય લંબચોરસ અને ચોરસ હોવાથી એની કાંઈ ગણના થઈ શકતી નથી. પણ ત્રીજા સમયથી એ ગોળ થઈ જાય છે, એટલે એની ગણતરીમાં આવે છે, ગણતરી કરવાની હોય છે. પહેલાં અને બીજામાં એ બંને આકારમાં, યાને કે લંબચોરસ ચોરસ આકારમાં જઘન્ય અવગાહના હોઈ શકતી નથી. ચાર બાજુ થાય, આ બાજુ ચાર બાજુ થાય, લાંબી ટૂંકી થાય, લાંબી પોળી થાય, નાની મોટી થાય, એ ન આવે. જે વસ્તુ ગોળમાં આવે એ આમાં ન આવે. એટલે આ બેમાં એટલા માટે એની જઘન્ય અવગાહનાનો સમય નથી, ત્રીજા સમયથી છે. અર્થાત ચોરસ લંબચોરસમાં એને જઘન્ય અવગાહના નથી, લાગુ પડતી નથી, હોઈ શકતી જ નથી, ત્રીજેથી હોય છે. હવે ગોળથી કેમ હોય છે? તો કે કમળ છે એની પણ લેવાની હોય, તો કમળનો આકાર પણ ગોળ લેવામાં આવે છે. કમળ એટલે લંબગોળ નહીં, લંબચોરસ નહીં, ચોરસ નહીં, કાંઈ જ નહીં, આપણે જાણીએ છીએ. તો કમળ ગોળ છે એનું સ્પેશિયલ કેવી રીતે ક્ષેત્રફળ નીકળે, ઘનફળ નીકળે, એ શાસ્ત્ર કરતાં ભગવાન બતાવે છે. કે ગોળ એટલે સમજાઈ જાય સર્કલ, રાઉન્ડ. તો કે વ્યાસ એટલે આપણે ઇંગ્લિશમાં ડાયામીટર કહીએ. તો કે વ્યાસના પ્રમાણથી ત્રિગુણું માપ એ પરિધિનું માપ હોય છે. ગુજરાતીમાં પરિઘ કહેતા હતા
અને આમાં સરકમફરન્સ કહેતા હશે, એ પરિધિ કહેવાય છે શાસ્ત્રોક્ત ભાષામાં. પરિધિને વ્યાસના ચોથા ભાગથી ગુણતા પ્રતરરૂપ ક્ષેત્રફળ થાય. કેવું? પ્રતરરૂપ. તેને ઊંચાઈના પ્રમાણથી ગુણતા સર્વત્ર ઘન ક્ષેત્રફળ થાય છે. અને કમળનો વ્યાસ 1 યોજન તેને ત્રિગુણિત કરતા પરિધિ અને તેના વ્યાસનો 1/4 ભાગ 1/4 યોજનથી ગુણતા પ્રતર ક્ષેત્રફળ થાય છે. અને તેને 1000 ઊંચાઈથી ગુણતા, એટલે કે 1000 ગુણ્યા 3/4 એટલે 3/4, એટલે બરાબર 750 યોજન થાય. એટલે પોણિયાનો પાડો આવ્યો કે 1000ના પોણિયા કેટલા? સીધી વાત છે 750. એ તો યાદ આવે. પા અડધું પોણું 1 અને 1000 એટલે આવડી જાય. તો 750 યોજન આ રીતે ગણવામાં આવ્યું. એટલે આ કમળની આ રીતે ગોળાઈ 750 યોજન કીધી. તે કમળનું ઘન ક્ષેત્રફળ થાય. જુઓ, ક્ષેત્રફળ, ઘન ક્ષેત્રફળ, પ્રતર ક્ષેત્રફળ, શ્રેણી ક્ષેત્રફળ, આ 4 પ્રકારના ક્ષેત્રફળ આવે. એકલા ક્ષેત્રફળથી પતતું નથી. તો ક્ષેત્રફળ એકલું કહીએ ત્યારે શું? તો કે સમાન ગુણયુક્ત ખંડ કલ્પના કરતાં કરતાં જેટલા ખંડ થાય, ખંડ એટલે ટુકડા, અંશ, તેનું નામ ક્ષેત્રફળ. ફરીથી, સમાન પ્રમાણયુક્ત ખંડ કલ્પના કરતાં કરતાં જેટલા ખંડ થાય તે, એટલે એમાં સમાન પ્રમાણની મહત્તા છે, એક સરખું હોવું જોઈએ એમ. પછી ઘન ક્ષેત્રફળમાં શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ રૂપ ક્ષેત્રને ગણતા જે કંઈ આવે છે તે ઘન ક્ષેત્રફળ કહેવાય છે અથવા ખાત ક્ષેત્રફળ કહેવાય છે. ઘન અથવા ખાતું ક્ષેત્ર ઉપરથી. પછી પ્રતર ક્ષેત્રફળમાં શું છે? લંબાઈ અને પહોળાઈ 2 જ લેવામાં આવે છે, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ ઘણી બધી બાબતમાં આપણે એનાથી ટેવાયેલા છીએ. અને શ્રેણી ક્ષેત્રફળ એટલે માત્ર અને માત્ર લંબાઈનું જ ગ્રહણ કરવામાં આવે છે, તે શ્રેણી ક્ષેત્રફળ છે. એકલી લંબાઈ, જેમાં બીજું કંઈ હોય જ નહીં, આટલું લાંબુ છે બસ. આપણને આમાં બહુ કન્સર્ન નથી એટલે એવું લાગે, પણ પ્રેક્ટિકલ દૃષ્ટાંતથી જોતા હોઈએ, વિચારીએ તો આ બધા જ ક્ષેત્રફળ આપણે વાપરીએ જ છીએ, ઉપયોગમાં છે જ, વપરાશમાં છે જ. ચાલો, આ ગોળ શા માટે છે એની સ્પષ્ટતા આચાર્ય ભગવંતે કરી છે. હવે ટૂંકમાં મોટી વાત કર્યા પછી પંચેન્દ્રિય મહામાત્સ્યનું ઘનફળ કેટલું થાય? તો કે 12,50,00,000 યોજન થાય. 5 ગુણ્યા સંખ્યાત ગુણ્યા ઘનાંગુલ ગુણ્યા ઉત્કૃષ્ટ અવગાહનાના પ્રદેશોનું પ્રમાણ, એટલે સરવાળો થાય છે તે 12,50,00,000 થાય છે. આ 95મી ગાથાનું કંઈક અંશ બાકી હતો એ આપણે પૂરો કર્યો. ગાથા નંબર 96. બીતિ ચપ પૂર્ણ જહણમ અણુંધરી કુંતુ કાણ મચ્છીસું સિચ્છય મચ્છે બિંદુ ગલસ શંખમ શંખ ગુણી દકમાં. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય સુધીના જીવોમાં અને પર્યાપ્ત જીવો છે એમાં અનુંધરી, કંથવા, કુંથુ એટલે કંથવા, કાનમક્ષિકા એટલે આપણે કાન ખજૂરા લઈએ છીએ, અને સિક્થક મત્સ્ય આવ્યું એટલે એ નીલ મત્સ્ય કયો, મહામત્સ્ય કયો, જે કયો તો જે કહો તે, એની ક્રમથી જઘન્ય અવગાહના હોય છે કે થાય છે, એટલે કે હોય છે. ફરીથી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોમાં, અને પછી છેલ્લે જે મૂક્યું એ પણ પંચેન્દ્રિય છે, સિક્થ મત્સ્ય, એનું ક્રમથી જઘન્ય અવગાહના હોય છે. એમાં પ્રથમની અવગાહના એટલે 2 ઇન્દ્રિય જીવની અવગાહના ઘનાંગુલના સંખ્યાતમાં ભાગ પ્રમાણે છે. આપણે અસંખ્યાત બોલવા બહુ ટેવાઈ ગયા એટલે યાદ રાખવું પડે કે ઘનાંગુલનો સંખ્યાતનો ભાગ છે. પછી પૂર્વની અપેક્ષાએ ઉત્તરની વધતી જતી હોય છે ક્રમથી, એટલે એ પણ સંખ્યાત ગુણી અધિક છે, અસંખ્યાત થતી નથી. એ બહુ મોટી મહત્વની વાત છે. બોલવા લખવામાં ભૂલ થાય ચાલે એવું નથી. ઘનાંગુલનો પણ સંખ્યાતનો ભાગ, અને એમાં ઉત્તરોત્તર વધારો થતો જાય, ગુણાકાર થાય તો પણ સંખ્યાત ગુણ્યા સંખ્યાત સંખ્યામાં નંબરમાં આવી શકે છે, ઇન્યુમરેબલ કે અસંખ્યાતમાં જતી નથી. આટલું યાદ રાખવાનું છે. એકબીજાથી વધતી જાય છે, એ તો આપણે સમજી શકીએ. ઇન્દ્રિયો વધે છે, યોગ વધે છે, બધું વધે છે. હવે સૌથી 2 ઇન્દ્રિયમાં જઘન્ય અવગાહના અનુંધરીની કહેવામાં આવે છે, અને તેનું પ્રમાણ ઘનાંગુલનો સંખ્યાતનો ભાગ છે, અને તેની સંખ્યાત ગુણી
એનાથી સંખ્યાત ગુણી જઘન્ય અવગાના તે ઇન્દ્રિયની છે, એનાથી એટલે કે કુંથુવાળાની છે. ચૌરિન્દ્રિયમાં કાન ખજૂરા મૂક્યા તો એની છે. એમ કરતાં કરતાં બધાની વધતી જતી જાય છે. અને આ શાસ્ત્ર કરતાં ભગવાન પણ બી તી ચ પ કરીને મૂકી દે છે. બી ઇન્દ્રિય, તી ત્રેન્દ્રિય તિરિન્દ્રિય, ચ ચૌરિન્દ્રિય, પ પંચેન્દ્રિય. એટલે આ લાઘવ કળા કહેવાય. એબ્રિવિએશન્સ મૂકીએ અથવા આવી રીતે આપણે મૂકી દઈએ. આખું નામ કોણ લખે? લાંબુ નામ હોય તો, કે લાંબુ હોય એટલે પછી આપણને કંટાળો આવે જ, કોઈ પણને આવે. આપણને તો ટાઈમની મારામારી હોય એટલે 6, 7, 8 અક્ષર લખવા એની બદલે ખાલી પહેલો અક્ષર લખીને મૂકી દઈએ. પણ બાજુમાં ડોટ મૂકવું પડે એટલે બાંધેલું કહેવાય, તો ખબર પડે. હવે આ અવગાના એ ઘનફળ કહેવાય. એ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એનું પૃથક માપ છે, જે અહીંયા બતાવવામાં આવતું નથી. અહીંયા જ્ઞાની પુરુષે એમ કહી દીધું છે કે એક પછી એક કોનું બતાવીએ, એમ આમાં આવી ગયું. હવે 97મી ગાથા. સુહુમણી વાતે આભુ ચાતે આપૂર્ણ પદ્ય દિઠ્ઠમ ઇદરમ બીતી ચપમાદિ લણમ એયારાણમ તિસેઢીય. ત્રિશ્રેણી તિસેઢીય. આ કોઠામાં હવે કોષ્ટક કોઠો આવે છે એટલે એમાં આપણે જતા નથી. સૂક્ષ્મ નિગોદિયા વાયુકાય, પહેલાં વાયુકાય લીધા, પછી તેજસકાય, પછી અપકાય, જલકાય અને પછી પૃથ્વીકાય. એટલે એવા ક્રમથી સ્થાપન કરવું. એટલે ઊંધેથી લીધું, 4, 3, 2, 1 લીધું. વાયુકાય પહેલાં મૂક્યા, પછી અગ્નિકાય, પછી અપકાય અને પછી પૃથ્વીકાય. જમણી બાજુથી આમ ઊંધું રિવર્સમાં જાઓ તો પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય અને વહુકાય અથવા તેવકાય ને વહુકાય. બીજા કોઠામાં બાદરવાયુકાય, તેજકાય, જલકાય, પૃથ્વીકાય, નિગોદિયા અને પ્રતિષ્ઠિત પ્રત્યેક એટલે પ્રત્યેક પ્રતિષ્ઠિત એ બધાનું ક્રમથી સ્થાપન કરવું. ક્રમ બદલાય છે બીજા કોઠામાં. ત્રીજા કોઠામાં અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ એ પ્રત્યેક વનસ્પતિનો ભાંગો છે, પ્રતિષ્ઠિત કે અપ્રતિષ્ઠિત. પછી દ્વિન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયનું ક્રમથી સ્થાપન કરવું. આની આગળ 16 સ્થાન જે આવ્યા તેમાં 11 સ્થાનથી આ શ્રેણી માંડવી જોઈએ. એક કોઠામાં સમજાઈ જાય, બાકી આપણે કામનું નથી. તો 3 શ્રેણીમાં 2 કોઠામાં 11 સ્થાનને સ્થાપિત કરવા જોઈએ. આવ્યું. હવે કેવી રીતે 11 સ્થાન થાય, કેવી રીતે 22 સ્થાન થાય, એ બધું આગળ આવતું જશે. અત્યારે તો આપણે ગણીએ તો આ પ્રમાણે બરાબર છે કે 11 સ્થાન થયા, પહેલાં 16 સ્થાન થયા. જવું આગળ. 98મી ગાથા છે. આમાં પણ વિસ્તાર નથી, પાછળ કોઠામાં હશે. અપદિઠિદ પત્યેયમ બીતિ ચ પતિ ચ વિ અપદિઠિદમ શયલમ તિ ચ વિ અપદિઠ્ઠમ ચ ય શયલમ બાદાલ ગુણિદ કમા. આખું પાન ભરીને એક કોષ્ટક આપ્યું છે. આમાં અપ્રતિષ્ઠિતની વાત હવે 6ઠ્ઠો કોઠો બતાવે છે કે 6ઠ્ઠા કોઠામાં અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ, પછી 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયનું સ્થાપન કરવું. એટલે ઊંધેથી જ છે, વનસ્પતિ કાયથી જ શરૂ કર્યું. પછી એની આગળના કોઠામાં તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય, પછી અપ્રતિષ્ઠિત પ્રત્યેક અને પંચેન્દ્રિયનું સ્થાપન કરવું. ત્યારથી આગળના કોઠામાં તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, 2 ઇન્દ્રિય, અપ્રતિષ્ઠિત પ્રત્યેક અને પંચેન્દ્રિયનું ક્રમથી સ્થાપન કરવું. આ રીતે સંપૂર્ણપણે 64 સ્થાન થાય છે અને એમાંથી 42 સ્થાનની ઉત્તરોત્તર ગુણિત ક્રમથી અવગાના છે, એટલે કે ગુણાકાર કરવાના છે. જેટલા કયા તે 64માંથી 42 એટલે 42નું ઉત્તરોત્તર ગણવાનું છે. ગુણાકાર ગુણિત ક્રમ છે. બીજાનું શું છે એ પણ આવશે. હવે આ 3 કોઠામાં 16 સ્થાન સ્થાપિત કર્યા પછી અને જે 11 સ્થાન છે એને 3 શ્રેણીમાં સ્થાપિત કર્યા પછી નીચેની 2 શ્રેણીમાં જે 22 સ્થાન છે તેને છોડી દેવાના અને ઉપરની શ્રેણીના 11 સ્થાન છે એને આગલા કોઠામાં, એની આગળના 3 કોઠામાં સ્થાપિત કરીને 15 સ્થાન મેળવીને એટલે કે 42 થાય. એ પ્રમાણે ગુણિત ક્રમથી કરવાનું છે. 42 કેવી રીતે થાય એ બતાવી દીધું આમાં. પછી બીજી ત્રીજી શ્રેણીના 22 સ્થાન છે એમાંથી 42 સ્થાન છે એનું ગુણાકારનું પ્રમાણ અને આ 22 સ્થાનનું અધિકમાં અધિક જે પ્રમાણ કહીએ તે આગળ બતાવવામાં આવશે. એટલે પાછા સરવાળા 22ના અને 42ના આવશે તે આગળ, એટલે નેક્સ્ટ ગાથામાં આવવું જોઈએ.
આપણે સમજી જવાનું છે કે ક્રમથી કાં ગુણાકાર આવે ને કાં વધારો આવે. ગણતરીમાં બીજું કાંઈ નથી. ગણિતમાં 4 વસ્તુ છે ને, કાં તો સરવાળો થાય, કાં તો બાદબાકી, કાં તો ગુણાકાર, કાં તો ભાગાકાર. તો શું મૂંઝાવાનું છે? 4માંથી એક વસ્તુ હોય. હમણાં સરવાળોને ગુણાકાર કરાવે છે. અસંખ્યાત્મોને અતલામોને આટલામોને અનંતમોને એવો બધા ભાગ આવે સંખ્યાત્મો, ત્યારે ભાગાકાર કરવાના. ભાગાકારને આ ભાષામાં ભાગહાર કહે છે. અને એના પરથી જ ભાવસાર આવ્યું. એમાં ભાવહાર ભાવસાર એટલે ભવહાર એમ પરમ કૃપાળુદેવે અર્થ કરેલો કે હવે ભવથી હારી જાય છે એટલે કે ભવ ઓછા કરતા જાય છે, તેનું નામ ભાવસાર. પણ પ્રભુશ્રીજીની લાસ્ટ નેમ એ વખતે ભાવસાર હતી એટલે એના ઉપરથી ભવહાર કરીને કૃપાળુદેવે સંબોધન આપ્યું, અર્થ આપ્યો છે. સુંદર, ગમે આપણને. દશા હોય તો આપે, બાકી ક્યાંથી નામ આપે. ચાલો હવે 99 ગાથા આવ્યા. અવરમ પૂર્ણમ પઢમં સોલમ પૂર્ણ પઢમ વિદ્યત દિયોલી પુણ્યદર પુણ્યાણમ જહર્ણમુકસમુકસમ. આ આર્યા કે ગીતિછંદ છે એટલે સારી રીતે આપણે ગાઈ શકીએ. શરૂઆતના 16 સ્થાન છે તે જઘન્ય અપર્યાપ્તકના છે, યાદ કરાવે છે આપણને. તેમાં પહેલી, બીજી, ત્રીજી શ્રેણીના ક્રમથી પર્યાપ્ત, અપર્યાપ્ત અને પર્યાપ્તક જીવોની છે. ત્રણેય પર્યાપ્ત, અપર્યાપ્ત, પર્યાપ્તક એટલે કે ક્રમ બતાવ્યો. અને એની અવગાહના ક્રમથી જઘન્ય, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ સમજવી જોઈએ. ત્રણેયનું બતાવ્યું છે એટલે જુદું જુદું લખ્યું છે. હવે આ 16 સ્થાનોમાં અપર્યાપ્ત જીવોની જઘન્ય અવગાહના બતાવી અને એમાંથી પહેલી શ્રેણીના 11 સ્થાન છે એમાં પર્યાપ્તની જઘન્ય અને એની નીચેની શ્રેણીમાં અપર્યાપ્તકની ઉત્કૃષ્ટ અને એનીથી નીચેની ત્રીજી શ્રેણી છે એમાં પર્યાપ્તકની ઉત્કૃષ્ટ અવગાહના સમજી લેવાની છે. એટલે એક કોષ્ટકની સામે રાખીએ ટેબલને એટલે આપણને ખ્યાલ આવે. યંત્ર સામે હોય તો ખ્યાલ આવે. 100મી ગાથા છે હવે. પૂર્ણ જહણમ તત્તો વણમ પૂર્ણસ પૂર્ણ ઉક્કસમ વિપૂર્ણ જહણોતિ અસંખમ સંખમ ગુણમ તત્તો. તત્તો એટલે તતઃ. શ્રેણીના આગલા કોઠામાં જે કંઈ છઠ્ઠી સુધીમાં પર્યાપ્તકોની જઘન્ય અને બીજા કોઠામાં અપર્યાપ્તકોની ઉત્કૃષ્ટ અને ત્રીજા કોઠામાં પર્યાપ્તકોની ઉત્કૃષ્ટ અવગાહના સમજી લેવાની છે. 2 ઇન્દ્રિય દ્વિઇન્દ્રિય પર્યાપ્તા જીવોની જઘન્ય અવગાહના સુધી અસંખ્યાત ગુણાકાર છે અને એનાથી આગળ સંખ્યાતમાં ગુણાકાર છે એટલું યાદ રાખવાનું છે આપણે. ત્યાં સુધી અસંખ્યાત છે કે પછી ત્યાંથી સંખ્યાતનું શરૂ થાય છે ગુણાકાર. પાકું? આપણે તો મનમાં ગુણાકાર કરતા જઈએ ને એટલે વાંધો નહીં, અથવા પુસ્તકની સામે ગ્રંથની સામે જોઈને કરીએ. પહેલાં જે 42 સ્થાનના ગુણિતક્રમ બતાવ્યા હતા તેમાંથી શરૂઆતના 29 એટલે 29 સ્થાન સૂક્ષ્મ નિગોદિયા અપર્યાપ્ત જઘન્યથી માંડીને 2 ઇન્દ્રિય પર્યાપ્ત સુધીની જઘન્ય અવગાહના. હજી તો આટલું જ થયું. તો ત્યાં સુધી ઉત્તરોત્તર અસંખ્યાત ગુણે છે અને એની આગળના 13 સ્થાન ઉત્તરોત્તર સંખ્યાત ગુણથી છે. એ તો આગળ આવી ગયું એનો જ અર્થ છે, વિશેષ છે કે કેવી રીતે કરવાનું છે. પહેલામાં અસંખ્યાત, પછી સંખ્યાત. પહેલી વાર વધારે પીરસવાનું, બીજી વાર ઓછું પીરસવાનું, ત્રીજી વાર એનાથી ઓછું, પછી સહેજ જ જોતું હોય એમ. એ કેવું સમજાઈ જાય છે? તો વ્યવહાર એનાથી જ વણાયેલો છે, ઓછા ને વધતાથી. 101મી ગાથા. સુહમેદર ગુણગારો આવલી પલ્લા અસંખ ભાગો દો સઠ્ઠાણે સેડી ગયા અહીંયા તથ્યે કપડી ભાગો. આપણને ગુજરાતીમાં નથી સમજાતું, હિન્દીમાં સમજાતું નથી, પ્રાકૃતમાં સમજાતું નથી, સંસ્કૃતમાં સમજાતું નથી, પણ વાંચવાની ધૃષ્ટતા કયો, સાહસ કયો, અગર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સૂક્ષ્મ અને બાદરનો ગુણાકાર એ સ્વસ્થાનમાં ક્રમથી આવલી અને પલ્યના અસંખ્યાતમાં ભાગ છે.
ફરીથી સૂક્ષ્મ અને બાદર એનો ગુણાકાર સ્વસ્થાનમાં એટલે જ્યાં છે ત્યાં જે યંત્રમાં બતાવ્યું હોય તેમ અથવા તો જ્યાં છે ત્યાં એના ક્રમથી આવલી અને પલ્ય બંનેનો અસંખ્યાત્મ ભાગ છે. આવલી એટલે નાનામાં નાનું રૂપ, સમય કરતાં સહેજ મોટું. અસંખ્યાત સમયની એક આવલી થાય, એમાં શું નામ? અને 2 ઘડીમાં 1,72,216 થાય. હવે એનું ગણિત તમારે ગણવું હોય તો ગણવાનું. હવે આપણને કહી દીધું અસંખ્યાત, પછી શું? હવે આપણે એમાં શું જવાબ આપીએ? છતાં આટલું સંખ્યામાં જવાબ આપ્યો, 2 ઘડીમાં સંખ્યાત આવ્યા. બાકી એક સમયને અમુક સમયમાં એમાં તો કાંઈ 1 મિનિટનું તો આવતું જ નથી કાંઈ. તો એ પ્રમાણે આવલી એ નાનામાં નાનું માપ લીધું, લગભગ નાનું, સમયથી ઉપરનું. અને પછી સામે પલ્યનું લીધું, એ સાગરોપમથી એક સ્ટેપ નીચે પલ્યોપમનું માપ લીધું. તો કે એ પલ્ય એ જ પલ્યોપમ અને અહીંયા આવલી એ બંનેનો અસંખ્યાત્મ ભાગ છે. આપણે એકડાથી અસંખ્યાત્મ કહીએ અને 100થી અસંખ્યાત્મ કહીએ એવી વાત લખી. અને એક કાઢી નાખવું હોય તો 1 અને 99 એટલે 100માં 1 ઓછું. હવે આમાં જે કાંઈ બધું પ્રમાણ લખ્યું છે તે છે એમાં કહેવાનું એમ છે કે સૂક્ષ્મ સ્થાન છે તે આવલીના એક અસંખ્યાતમાં ભાગથી ગુણિત કરવામાં આવે છે, એટલે ગુણાકાર કરવામાં આવે છે. જેટલા બાદર અવગાહનાના સ્થાન છે તે બધા પલ્યના અસંખ્યાતમાં ભાગથી ગુણાકાર કરવામાં આવે છે. પરંતુ શ્રેણીગત 22 સ્થાન છે તેમાં ગુણાકાર નથી કરવાનો, એમાં ઉત્તરોત્તર સરવાળો એટલે વૃદ્ધિ કરવાની છે. આ ડિફરન્સ તો ખબર છે આપણને. એટલે 22 સ્થાનમાં જે સૂક્ષ્મ છે તે આવલીના એક અસંખ્યાતમાં ભાગથી અધિક છે અને જે બાદર છે તે પલ્યના એક અસંખ્યાતમાં ભાગથી પણ અધિક છે. આવી રીતે કોઈ પણ સ્થાનની અવગાહનાનું પ્રમાણ કાઢવું હોય તો એના પૂર્વનું અવગાહનાનું પ્રમાણ કાઢી અને તેના પોતપોતાની સાથે ગુણાકાર કરીએ અને એમાં એક અધિક પ્રમાણ જોડી દેતા નિષ્પન્ન થાય છે. એટલે ભેગું કરી દેવાનો સરવાળો. નાના ડબ્બામાંથી મોટા ડબ્બામાં ને પછી વટલી સાઈઝનો ડબ્બો હોય એમાં, એટલે બેયનું ભેગું કરું તો સૌથી મોટા ડબ્બામાં આવે, અને નહીં તો પછી મોટા ને નાનાનું ભેગું કર્યું, બીજા ને ત્રીજા નંબરનું ભેગું કર્યું, એમ કહેવાનું છે. આમાં કંઈ વાત મોટી નથી. આપણે લઈને બેઠા હોય એ સંખ્યા તો બહુ સુગમ લાગે. અત્યારે સાંભળવામાં એવું સમજવામાં આપણને એવું લાગે કે આ તો અઘરું છે જ નહીં. ચાલો 102 નંબરની ગાથા. અવરુવરી ઇગી પદેશે જુદે અસંખ્ય જ ભાગવઠ્ઠી એ આદિણી રંતરભ્યંદ મદો એગેગ પદેશ પરિવઠ્ઠી. જગન્ય અવગાહનાના પ્રમાણમાં એક પ્રદેશ ઓર મિલાવી દેતા જે પ્રમાણ થાય છે તે અસંખ્યાત ભાગ પ્રમાણનું આદિ સ્થાન કહેવાય છે. એનો એકડો કહેવાય છે. આપણે એમ કહીએ કે 5માં 1 ભેળવી દેતા 6નું આદિ સ્થાન થાય. ભાઈ 6 જ થાય, ત્યાંથી શરૂઆત થાય છે. એનાથી પણ આગળ એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ અને એક ક્રમથી કરવી જોઈએ. આ એકનું કેટલું મહત્વ છે. એક કે આત્મા જ છે, બધામાં આત્મા ઉમેરવાનો છે, એમ જ થયો ને અર્થ. તો સંખ્યામાં એકડો છે પણ એક એટલે તો આત્મા જ છે ને. બધામાં આત્મા ભૂલી જાય તો એકેયમાં ચાલે. આત્મા યાદ રાખીને જ કરવાનું. 103 નંબરની ગાથા. અવરોગા હણમાણે જહણ પરિમિદ અસંખ રાશિ હિદે અવરસોવરીમ ઉડ્ડે જેઠમ સંખ્ય જ ભાગસ. જગન્ય અવગાહનાનું પ્રમાણમાં જગન્ય પરિત સંખ્યાતનો ભાગ મૂકવાથી જે લબ્ધ એટલે કે જે રિઝલ્ટ, જે સરવાળો આવે તેટલા પ્રદેશ એ જગન્ય અવગાહનામાં મેળવવાથી અસંખ્યાત ભાગ વૃદ્ધિનું ઉત્કૃષ્ટ સ્થાન થાય છે. જલ્દી બોલી ગઈ, ફરીથી બોલું. 103 નંબરની ગાથા. જગન્ય અવગાહનાનું જે પ્રમાણ છે તેમાં જગન્ય પરિત અસંખ્યાતનો ભાગ મૂકવાથી જે પરિણામ આવે, એટલે અહીંયા લબ્ધ લખે છે, ટોટલ કયો, રિઝલ્ટ કયો, સરવાળો કયો, તેમાં જગન્ય અવગાહનાના પ્રદેશો મેળવવાથી એ અસંખ્યાત ભાગ વૃદ્ધિનું ઉત્કૃષ્ટ સ્થાન થાય છે. અસંખ્યાત ભાગ વૃદ્ધિ નવો શબ્દ આવ્યો એટલે બીજું કાંઈ નથી પણ ષડગુણ હાનિ પતિત કે ષડગુણ પતિત હાનિ વૃદ્ધિ જે થાય છે. અગુરુ લઘુ ગુણના કારણે દરેક દ્રવ્યમાં સમયે ષડગુણ હાનિ વૃદ્ધિ થયા કરે છે. આત્મા હોય કે બીજા 5 દ્રવ્ય હોય, બીજા દ્રવ્યમાં, બધા દ્રવ્યમાં અગુરુ લઘુ ગુણને કારણે જે પર્યાય પરિણમન થાય છે તે ષટ ગુણ હાનિ વૃદ્ધિ.
અથવા ષટ ગુણ સ્થાન પતિત હાનિ વૃત્તિ એનું આખું ઓફિશિયલ નેમ છે. હવે ષટ ગુણ એટલે 6 ગુણ, એટલે 6 ગુણ વધે છે ને 6 ગુણ ઘટે છે સમય સમયે. હવે આ કેવલી ભગવાનનું જ્ઞાન કેવું? 6 થાય તો કે સેલા છે. જ્યાં ભાગાકાર આવે છે ત્યાં ઘટતું હોય એટલે હાનિ આવે, અને જ્યાં ગુણ આવતું હોય ત્યાં વધારો થાય, ગુણાકાર થાય એટલે વૃદ્ધિ આવે. એટલે ગુણ અને વૃદ્ધિ સાથે જાય હંમેશા, અને ભાગ અને હાનિ સાથે જાય. તો અનંત સંખ્યાત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત સંખ્યાત ભાગ વૃદ્ધિ અને સંખ્યાત ભાગ વૃદ્ધિ. ભાગ વૃદ્ધિ એક બાજુ રાખવાનું છે એટલે 6 થઈ ગયા. અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ અને અનંત ભાગ વૃદ્ધિ એટલે 3 થઈ ગયા ને, 3 થઈ ગયા એક સાથે. હવે બીજા અનંત, અસંખ્યાત અને સંખ્યાત, એમાં હાનિ કહેવાની છે એટલે ભાગ હાનિ કહેવાનું. પહેલામાં ભાગ વૃદ્ધિ કીધું, આમાં ભાગ હાનિ કીધું, એટલે ઘટતું જાય છે. એટલે એકમાં ગુણ વૃદ્ધિ છે, ગુણ હાનિ છે, અને એકમાં ભાગ વૃદ્ધિ અને ભાગ હાનિ છે. પાકું? એકમાં ભાગાકાર કરે તો એ સંખ્યા વધતી જાય છે અને આ બાજુ ઘટતી જાય છે. એક બાજુ ગુણનું કરે છે તો ગુણાકારની સંખ્યા વધતી જાય છે, ઘટતી જાય છે. સહેલી જ વાત છે, આપણી રોજબરોજની જ વાત છે. આ ષટગુણ સ્થાન પતિત હાનિ વૃત્તિ મોટું નામ, એટલે આપણે કંઈ ભડકી જવાની જરૂર નથી. રોજ થયા જ કરે છે, એક એક સમયે પરિણમીએ છે, એક એક દ્રવ્યનું એ રીતે પરિણમન છે. અને એ બલિહારી કે કૃપા કે જસ્ટ બીકોઝ એકલા અગુરુ લઘુ ગુણને જ આભારી છે તો જ થાય, બાકી ન થઈ શકે. અને એ દરેક દ્રવ્યના સામાન્ય ગુણમાં આવેલું છે, એ કોમન ફેક્ટર છે, કોમન ક્વોલિટીઝ છે, પ્રોપર્ટીઝ છે, જે કયો તે. ચાલો, એટલે અહીંયા વાત શબ્દ નવો આવ્યો એટલે આ બધી વાતમાં અસંખ્યાત ભાગ વૃદ્ધિ ક્યાં આવે તો કે આમાં આવી, એટલે હવે એમાં ચાલશે. પછી આવશે, પણ હું અહીંયા કહી દઉં કે સંખ્યાત, અસંખ્યાત, અનંત એમ ઘણી રીતે બધું થાય, 6 રીતે થઈ શકે. એમાં ષટગુણ સ્થાન પતિત વધુમાં વધુ 6 રીતે થાય. પછી ચતુર્સ્થાન ગુણ પતિત પણ આવે, એટલે કે 4 રીતે પણ થાય, 5 પણ થાય, 1 પણ થાય, 2 પણ થાય, 3 પણ થાય. એટલે કોઈમાં 1 થાય, કોઈમાં 2 થાય, કોઈમાં 3 થાય. એટલે એમ નહીં કે બધામાં 6 થાય જ. આપણી વાત નથી, આપણે પર્યાપ્ત મનુષ્ય, આપણે બધું થાય, આપણે ષટગુણાની વૃદ્ધિની જ વાત છે. અત્યારે આપણાથી નીચે ને આ બધા લબ્ધિ અપર્યાપ્ત સમૂર્છ મનુષ્યથી શરૂઆત થાય છે, તો ત્યાંથી બધાને લીધેલા છે. એ બધાની અવગાહનાની વાત આવે છે, એમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ. આપણે તો એક સારમાં કહી દઈએ કે અમુકની સંખ્યાત હોય ને અમુકની અસંખ્યાત હોય, અને આ પ્રમાણે હોય છે. કાં ગુણાકાર કરવાનો, કાં સરવાળો કરવાનો, એટલે જવાબ આવી જાય. કારણ કે સંખ્યામાં તો સમજવા માટે જ કરવાનું છે, બાકી સંખ્યામાં તો ક્યાં આવી શકે? અસંખ્યાત પ્રદેશ આત્માના કયો, એમાંથી કેવી રીતે આવી શકે બધું? સીધી વાત છે. છતાં કેવલી પ્રભુએ જોઈને લખીને કેવડાવી દીધું છે, આપણા સુધી આવી ગયું છે. ગણધર ભગવંત દ્વારા કે આચાર્ય ભગવંત દ્વારા કે કોઈ પણ રીતે આપણી પાસે આવ્યું. ગાથા નંબર 104. તસુવરી ઈગી પદેશે જુદે અવત્તવ ભાગ પારંભો વર સંખમાં વહી દવરે રૂહુણે અવર ઉવરી જુદે. અસંખ્યાત ભાગ વૃદ્ધિના ઉત્કૃષ્ટ સ્થાનની પાસે એક એક વધારો કરતા જતા અવક્તવ્ય ભાગ વૃદ્ધિનો પ્રારંભ થાય છે. ધીમે ધીમે નવા નવા બારના વસ્તુ બારી ખુલતી જાય છે, બતાવતા જાય છે. આ ષટગુણાની વૃદ્ધિનું માંડ મગજમાં સેટ થયું, ત્યાં હવે કહ્યું કે અવક્તવ્ય ભાગ વૃદ્ધિનો પ્રારંભ થયો. અવક્તવ્ય છે તો પછી આપણની પાસે વ્યક્ત કરીને લખવાની કંઈ જરૂર છે. કેવળ જ્ઞાનમાં જોયું છે તે જેમ છે તેમ સ્વરૂપ છે, આત્માના સ્વરૂપની જ વાત છે. તો કે વિગતમાં ભગવાન આપી દીધું છે. આપણને ન સમજાય અલગ વાત છે, પણ એમણે તો જેવું જોયું, કારણ કે જેવું છે તેવું જોયું છે, અને જોયું તેવું કહી દીધું, લખી દીધું છે. આમાં એક એક પ્રદેશની વૃદ્ધિ થતાં થતાં જગન્ય અવગાહનાના પ્રમાણમાં ઉત્કૃષ્ટ સંખ્યાનો ભાગ મૂકવાથી જે પરિણામ આવે તેમાં જગન્યના પ્રમાણમાં મળી જશે. ત્યારે શું કહેવાય છે એમ ત્યાં તબ કરીને ગાથા અધૂરી છે. એટલે નેક્સ્ટ ગાથામાં સરવાળો આવશે કે ઉત્કૃષ્ટ સ્થાન કહેવાય છે. એટલે 105મી ગાથા લઈએ. તવઢીય ચરીમો તસુવરીમ રૂવ સંજુદે પઢમાં સંજેખ ભાગ ઉઢી ઉવરી મદો રૂવ પરિવટી. અવ્યક્ત ભાગ વૃદ્ધિનું ઉત્કૃષ્ટ સ્થાન થાય છે, હોય છે.
એની આગળ એક પ્રદેશ મેળવવાથી સંખ્યાત ભાગ વૃદ્ધિનું પ્રથમ સ્થાન થાય છે અને એની પણ આગળ એક એક પ્રદેશની વૃદ્ધિ કરતાં કરતાં પછી પાછું અધૂરું છે એટલે નેક્સ્ટમાં રિઝલ્ટ આવશે. એટલે જુઓ, પહેલાં અસંખ્યાત ભાગ વૃદ્ધિ લીધી, પછી અવ્યક્ત ભાગ વૃદ્ધિ લીધી, પછી અવ્યક્ત ભાગ વૃદ્ધિનું ઉત્કૃષ્ટ સ્થાન લીધું, પછી પાછું સંખ્યાત ભાગ વૃદ્ધિ ગણી અને હવે જે જવાબ આવે તે લઈએ. 106 નંબરમાં અવરધ્ય અવરુવરીમ ઉડ્ડે તવઢી પરિસમત્તિ હું રૂવે તદુવરી ઉડ્ડે હોદી અવત્તવ વઢમ પદમ. જગન્યનું જેટલું પ્રમાણ છે તેના અડધા કરવાના એટલું એમાં મેળવી દેવામાં તો સંખ્યાત ભાગ વૃદ્ધિનું ઉત્કૃષ્ટ સ્થાન થાય છે. એની આગળ એક એક પ્રદેશની વૃદ્ધિ કરવાથી અવ્યક્ત વૃદ્ધિનું સ્થાન થાય છે. અવ્યક્ત વૃદ્ધિનું પ્રથમ સ્થાન થાય છે. પાછું સેજ બાજુમાં બીજું સ્થાન કરવાનું. આપણને એમ થાય કે આવડું મોટું મત્સ્ય અને આ બધી વાત એવું બાજુમાં એ બધું કેવલી પ્રભુના જ્ઞાનમાં કેવી રીતે સમાય? કારણ કે આપણે કંઈક લિમિટેડની સેન્સમાં જ વિચારતા હોઈએ કે આટલો એરિયા, પછી લિમિટ બાંધી દે તો આકાશ જેટલો એરિયા. તોય મને એમ થાય આંખ તો બે જ ને, ગમે તેવી હોય ને, ગમે તેટલું દેહમાન હોય ને, ગમે તેવી મોટી હોય તો પણ તો બે આંખથી આટલું આકાશ જેટલું દેખાય? અનંત છે આકાશ, તો અસીમ છે, દેખાય? જ્ઞાન કોને કહેવાય? શું બે આંખથી દેખાય છે? ના, અમને તો આગમચક્ષુ છે. એટલે આ તો જુદી જ જી કેવલ જ્ઞાન છે, આત્માથી દેખાય છે. કેવલ જ્ઞાનનો અર્થ જ શું? નથિંગ બટ નોલેજ તો હોય જ ને. ફૂલ ઓફ નોલેજ કેવું ખોટું છે? નથિંગ બટ નોલેજ એનું જ નામ છે. અને બીજી રીતે માત્ર આત્માનું જ કેવન સેવન કર્યા કરે છે તે કેવલ જ્ઞાન છે. કેવન અને સેવન એક જ છે, એટલે આત્મા ઉપર જ છે. ઈંડામાંથી બચ્ચું ન થાય ત્યાં સુધી ઈંડાને સેવ્યા કરે છે. હા, એ કેવન સેવન છે. તો આત્માનું તો કેવન સેવન કરીને છેક સુધી પહોંચી ગયા કેવલ જ્ઞાન સુધી. એટલે તો સહયોગી છે, હજી યોગ છે, શરીર છે, એટલે બધું બોલ્યા છે, લખ્યું છે, દેશના આપી છે, બધું કર્યું છે. લખ્યું નથી, હૃદયમાં લખેલું છે, મગજમાં લખેલું છે. એમાંથી બહાર આવી ગયું. આના ઉપરથી એમ થાય કે આપણને અત્યારે સમજવું અઘરું લાગે છે. તો દેશના જ્યારે પ્રભુની હશે, એ દેશનામાં બેઠા હશું ત્યારે આવી બધી વાત કંઈક આવી જ હોય ને. શું કંઈ વાર્તા આવે? તો આ બધી વાત આવી હોય ત્યારે આપણે ક્યાં હતા? આપણે શું કર્યું? અને પૂર્વે કંઈક સાંભળ્યું છે, હકીકત છે. જેવું તેવું જરાક તો ધ્યાન આપ્યું હશે ને તો પાછું આપણે આ વાંચવા સાંભળવાનું આવ્યું. અસર કે સંસ્કાર હોવા જ જોઈએ, પ્રભાવ હોવો જ જોઈએ, નહીં તો કેવી રીતે થાય? ચાલો, પણ ત્યારે ન સમજ્યા, સદબુદ્ધિ નહીં આવી કે આપણે સમજી લેવાનું છે. આ શું વાંધો પડ્યો હશે? સ્થિરતા ત્યારે નહીં હોય, અત્યારે તો નથી આપણી. ચાલો, ગાથા નંબર 108. અવરેવર શંખ ગુણે તચ્ચરીમ તમીરુ અસંજુતે ઉગાહણ મેહ પઢમાં હોદી અવતવ ગુણ વઢી. જગન્યને ઉત્કૃષ્ટથી સંખ્યાતથી ગુણાકાર કરવાથી, જગન્યને ઉત્કૃષ્ટ સંખ્યાતથી ગુણાકાર કરવાથી સંખ્યાત ગુણ વૃદ્ધિનું ઉત્કૃષ્ટ સ્થાન આવે છે. અને સંખ્યાત ગુણ વૃદ્ધિના ઉત્કૃષ્ટ સ્થાનમાં એક પ્રદેશનો વધારો કરવાથી વક્તવ્ય ગુણવૃદ્ધિનું પ્રથમ સ્થાન આવે છે. પેલું અવક્તવ્ય ગુણવૃદ્ધિનું હતું, આ વક્તવ્ય ગુણવૃદ્ધિનું પ્રથમ સ્થાન થયું. આપણે રકમમાં લખતા હોઈએ તો મજાનું આગલી રકમ યાદ રાખવી પડે. શ્રુતલેખન ચાલતું હોય તો શું બોલ્યા કેટલી વાર કહેવાય? પાર્ડન મી ને બેગ યોર પાર્ડન ને એક્સક્યુઝ મી ને ફરીથી કેટલી વાર કહે? કોઈ એક વાર, બે વાર કદાચ કહે. આમાં તો એક વાર ના આવે. તો કહે પછી યાદ તો રાખવું પડે ને આગલો શબ્દ કે વાક્ય શું હતો. આપ તો ટ્રાન્સક્રિપ્શન ને બધું લેતા લખતા હોય તો ત્યારે યાદ રાખો જ ને કે એક સાથે શું બે ચાર શબ્દ આવી ગયા કે આખું વાક્ય આવી ગયું. પછી પાછું એમાં એક સેજ મિસિંગ હોય તો ફરીથી જુઓ ને ફરીથી સાંભળો ને ફરીથી લખો. તો એવું જ આ છે કે આપણે સાંભળવા ફેર થાય, પણ લખતા હોઈએ ત્યારે એ જે આંકડો છે એ યાદ રહી જશે, પણ આ એનું લાંબુ કરીએ છીએ એ યાદ રહેતું નથી.
એટલે ગોટાળો થાય છે. આ બધા શબ્દો લાંબા લાંબા આવે એટલે 2, 3, 5, 7 આંકડા સુધીના નંબર બધાને યાદ રહી જતા હતા. ફોન નંબર 10 નંબર આવ્યા એટલે જરાક બધા એમ કે તકલીફ પડે છે. ચાલો, એટલી શક્તિ વધી નથી શકતી. 6-7 નંબર સુધી વધી, તો 7માંથી 10 કંઈ બહુ દૂર કહેવાય, તો કેમ યાદ ન રહે? એમાં સ્ટોર થઈ જાય છે એટલે યાદ રાખવાની કોઈ તકલીફ કરતું નથી, બીજું કંઈ નથી. ગાથા નંબર 109. અવર પરિતા સંખેણ વરમ સંગુણીય રૂવ પરિહીણે તચ્ચરીમો રૂવ જુદે તમી અસંખ્ય જ ગુણ પઢમમ. જગન્ય ઉગાનાની જગન્ય પરિત અસંખ્યાતની સાથે ગુણાકાર કરવાથી, એમાંથી એક ઘટાડવાથી અવ્યક્ત ગુણવૃદ્ધિનું ઉત્કૃષ્ટ સ્થાન હોય છે, થાય છે. અને એક પ્રદેશની વૃદ્ધિ કરવાથી અસંખ્યાત ગુણવૃદ્ધિનું પ્રથમ સ્થાન થાય છે. પેલા ચતુર્સ્થાન ગુણપતિતની વાત છે તે, એટલે એક વખત હાનિ, એક વખત વૃદ્ધિ, તો કોઈમાં 1 વખત, કોઈમાં 2 વખત, કોઈમાં 4 વખત, એવી રીતે. હવે ચતુર્સ્થાનનો શબ્દ જ્યારે આવે ત્યારે લઈશું, અત્યારે તો એમનેમ ચાલે છે. ગાથા નંબર 110. રૂતરેણ તત્વો આવલિયા શંખ ભાગ ગુણગારે તપ્પા ઉગે જાદે વાવુસો ગાહણમ કમસો. આ સંખ્યાત ગુણવૃદ્ધિના પ્રથમ સ્થાનની ઉપર ક્રમથી એક એક પ્રદેશની વૃદ્ધિ કરતાં કરતાં જ્યારે સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકયની જઘન્ય અવગાહનાની ઉત્પત્તિના સમયે જે યોગ્ય હોય તે આવલીનો અસંખ્યાતમાં ભાગનો ગુણાકાર કરવામાં આવે ત્યારે ક્રમથી વાયુકયની જઘન્ય અવગાહના થાય છે. વાયુકયથી એટલે ઊંધેથી લીધેલું છે. સમજાઈ ગયું ને? આપણે ગુણાકાર કરવા બેઠા નથી, નહીં તો ફટાફટ થઈ જાય, બોલતા જાય ને સાથે સાથે થતું જાય એમ. છતાં ફરીથી વાંચું કે સંખ્યાત ગુણવૃદ્ધિના પ્રથમ સ્થાનની ઉપર ક્રમથી એક એક પ્રદેશનો વધારો કરતાં કરતાં સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકયની જઘન્ય અવગાહના થાય છે. બરાબર. પછી એ અવગાહનાને ઉત્પત્તિને યોગ્ય આવલી, હવે જ ખરેખર છે, આવલીનો અસંખ્યાતમાં ભાગનો ગુણાકાર કરવાનો. એક તો આવલીનો કંઈ ખબર નથી, પછી એનો અસંખ્યાતનો ભાગ, હવે એનો ગુણાકાર, પણ શેનો કરીએ? અને તેનાથી ક્રમથી વાયુકયની જઘન્ય અવગાહના થાય છે. એટલા માટે આમાં આંકડા મૂક્યા કે અ એટલે આ ને, વ એટલે આ ને, બ એટલે આ, પૃથ્વીકા એટલે આટલા, અગ્નિકા એટલે આટલા, વાયુકા એટલે આટલા, અને એ પ્રમાણે આખું કર્યું. અને એ બધાનો આકાર હવે ધીમે ધીમે જ્યારે આવશે ત્યારે 110મી ગાથા છે, 112મી ગાથામાં મત્સ્ય આકારની વાત મૂકવામાં આવી છે. આ પ્રમાણે મત્સ્ય રચના બધું સરવાળો ગણાવી દે, પછી કે લ્યો હવે દોરો જોઈએ, હવે કેવું થાય? તો કે આનો શેપ આવો જ થાય. આ રીતે ઉપર લખો, નીચે લખો, ક્રોસમાં લખો, સરવાળા બાદબાકી ગુણાકાર કરો, બાદબાકી તો હવે આવશે. તો કે એ બધું કરતાં કરતાં આ માછલી આકારનું, મત્સ્ય આકારનું થાય છે. બીજી માછલીનો આકાર જરાક જુદો હોય છે. માછલીમાં તો બહુ બધા આકાર હોય, એટલે ગમે તે આકાર કયો તો મત્સ્ય આકાર કહેવાયું છે. પણ આ મહામત્સ્યનો આકાર તો બિલકુલ આવો જ, આમાં જેટલું મોટું થાય એટલું, પણ એવો જ થાય, એટલા માટે લખ્યો છે. પછી છેલ્લે કહી દીધું છે, આખું પાન વિવેચન છે, વાંચવા જેવું છે 110મી ગાથામાં. અને છેલ્લે કહી દીધું કે આ અંક દૃષ્ટિ પ્રમાણે તમે અર્થ સંદૃષ્ટિ સમજી લેજો. એની સાથે તમે અંક દૃષ્ટિ એ જ એનો અર્થ સંદૃષ્ટિ છે એમ ગણતા નહીં. એટલે કે આંકડા છે એ જ એનો જવાબ છે એવું નથી. આંકડા ઉપરથી એનો અર્થ સમજી જજો. આ તો દૃષ્ટાંત જ છે. આ પ્રમાણે સૂક્ષ્મ નિગોદિયાની જઘન્ય અવગાહનાના સ્થાનથી સૂક્ષ્મ વાયુકાયની જઘન્ય અવગાહના સુધી અવગાહના સ્થાનનો વૃદ્ધિગત ક્રમ બતાવીને તેજસકાયના અવગાહન સ્થાનના ગુણાકારની ઉત્પત્તિનો ક્રમ બતાવીએ છીએ. એટલે અત્યાર સુધીનો વાયુકાયની જ વાત થઈ. કમળ ને બધું આવ્યું, વનસ્પતિકાય, પછી એ બધું એકેન્દ્રિયથી લીધું, પછી અહીંયા પાછું ચૌરેન્દ્રિય આવ્યું. અરે હા, છેલ્લું 2 ઇન્દ્રિય. હવે ગાથા નંબર 111, સોરી, વાયુકાયનું આવ્યું. હવે અગ્નિકાયનું આવશે. એવમ ઉપર્યપી, સોરી, એ તો સંસ્કૃત ગાથા છે. 111મી પ્રાકૃત,
એવમ ઉવરી વીણેઓ પદે સવડ્ડી કમો જહાજોગમ સૌવથે કેકમ હિય જીવ સમાસાણ વિચાલે. જે પ્રકારે સૂક્ષ્મ નિગોદિયા અપર્યાપ્તથી શરૂ કરીને સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકાયની જગન્ય અવગાહના સુધી પ્રદેશ વૃદ્ધિના ક્રમથી જે અવગાહનાના સ્થાન બતાવ્યા છે તેવી જ રીતે હવે અગ્નિકાયના જીવોની વાતથી માંડીને પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના સુધી બધા જ અંતરાલમાં જે છે તે સમજવાનું છે. અંતરાલ એટલે કહી દીધું, વચ્ચેના જે બધા છે તેમાં અવગાહના સ્થાનને સમજી લેવું જોઈએ. એની ડિટેલ્સ આપી છે કે જે રીતે સૂક્ષ્મ નિગોદ અને વાયુકાયની વચ્ચે અવગાહનાની પ્રદેશ વૃદ્ધિક્રમ બતાવી છે તેવી જ રીતે 64 અવગાહના સ્થાનના પ્રત્યેક અંતરાલમાં એટલે જે વચ્ચે જગ્યા છે એકથી બેની વચ્ચે કે બધાની વચ્ચે જે આવે છે તે તો કે ત્યાં 1થી માંડીને 10 કે 1થી માંડીને 100 એ બધામાં અવગાહનાનો પ્રદેશનો વૃદ્ધિક્રમ સમજી જવો જોઈએ. પરંતુ સૂક્ષ્મ સ્થાનોમાં આવલી અને બાદર સ્થાનોમાં પલ્યનો અસંખ્યાત્મો ભાગનો ગુણાકાર અથવા તો અધિક્રમ છે તે જેવો બતાવ્યો છે તેવો જ લગાવી લેવાનો એટલે અપ્લાય કરી દેવાનો છે. ટૂંકમાં આજે બતાવ્યું હતું એ પ્રમાણે કરવાનું છે. હવે આ બધી અવગાહના સ્થાનમાં કયા કયા ભેદનો અંતર્ભાવ થાય છે તે મત્સ્ય રચનાને દૃષ્ટિમાં રાખીને બતાવે છે. એટલે 112મી ગાથામાં મત્સ્ય રચના આવી છે જે આપણે અહીંયા ડિસ્પ્લેમાં મૂકેલું છે તે. હેઠા જે સિંજહણમ ઉવરીમ ઉક્ક સ્વયં હવે જથ તથંતરંગા સૌવે તેસીમ ઉગ્ગાહણવિયપ્પા. જે જીવોની પહેલાં જગન્ય અવગાહના કહી અને એના પછી ઉત્કૃષ્ટ અવગાહના કહી એ જ્યાં જ્યાં વર્ણન કર્યું છે ત્યાં મધ્યમાં જેટલા ભેદ થાય છે તે બધા ભેદમાં મધ્યમ અવગાહના અંતર્ભાવ થઈ જાય છે. જે અવગાહનાના વિકલ્પ છે એનો પહેલાં વિન્યાસ કરવો એટલે કે ન્યાસ કરવો એટલે કે મૂકવી, ગોઠવવી, રાખવી, સ્થાપના કરવી, લખવી સાદી ભાષામાં આપણે. ત્યાર પછી બીજી અવગાહનાનો વિકલ્પ છે એનો જે કંઈ અધિક થયું તેનો વિન્યાસ કરવો, એની પાછળ કરવો. પછી જેટલા અવગાહનાના સ્થાન છે ત્યાંથી ત્યાં સુધીનો વિન્યાસ કરવો એટલે આપણે કહીને હવે ઉપરથી નીચે દોરો અથવા તો આલેખો એટલે કે શું કહેવાય ડ્રો કરો, લીટી દોરો, એવી રીતે બધી વાત છે. પછી અવગાહના સ્થાનની વિન્યાસ રચનાનો આકાર જે થશે તે મહામત્સ્ય સરીખો થશે કે થાય છે. એટલા માટે તેને મત્સ્ય રચના કહેવામાં આવે છે. આ મત્સ્ય રચનાનું પ્રયોજન શું છે તો કે એવો આકાર બની જ જાય છે આ પ્રમાણે સરવાળા બાદબાકી ગુણાકાર જે કયો તે બધું કરતાં એટલે કયા જીવનું કેટલું અવગાહનાનું સ્થાન છે તે તેમાં સ્ફુટ થાય છે એટલે પ્રગટ થઈ જાય છે, બતાઈ જાય છે, દેખાઈ જાય છે. આખા યંત્રમાં એ ઓટોમેટિકલી ગોઠવાઈ જાય છે એટલે આપણે યંત્ર જ પછી જોવા વાંચવાનું રહે એમ કહેવાનું છે. હવે અત્યાર સુધીમાં જે વર્ણન થઈ ગયું તે પહેલું સ્થાન હતું, બીજું યોનિ હતું, ત્રીજું અવગાહના હતું. એ 3 પૂરા થાય છે અને ચોથું છેલ્લું બાકી રહ્યું તે આ પ્રકરણમાં કુલ નામનું છે, આપણે કુળ કહીએ છીએ તે. એ કુળનો જીવ સમાસ, કુળ દ્વારા જીવ સમાસનું વર્ણન આવે છે. તો ગાથા નંબર 113. 22 સત્ત તેણીય સતય કુલ કોડી સહ્ય સહસા ઇમ ણેયા પુડ વિદગાણી વાઉકાયાણ પરિસંખ્યા, સંખ્યા ના બોલે પરિસંખ્યા. પૃથ્વીકાયિકના જીવોમાં 22 લાખ કરોડ કુળ છે. આમાં બધામાં કોટી એટલે કરોડ આવવાના છે, કોકમાં જ લાખ આવશે. આપણે જીવોમાં એમ કહીએ ને લાખે લેખા છે, પછી એમ કે લાખની વાત તો બહુ જૂની થઈ ગઈ, ભાઈ કરોડ સિવાય વાત નથી. પછી એ પણ આપણે જવા દેવી પડે કે ના હવે અબજોમાં કિંમત આંકવામાં આવે છે. તમે પ્રોપર્ટીની વાત કરો છો, લાખમાંથી કરોડમાં ગયું, કરોડની વાત ગઈ હવે અબજમાં છે, એમ આવી બધી વાત છે. અબજ પછીનું એક જાણી લેવું ખર્વ એટલે ચિંતા ન કરવી, આવડે છે એમ. ત્યાં સુધી તો જવા દો. હજી પૃથ્વીકાયના જીવોના મેં કેટલા કયા 22 લાખ કરોડ છે. પછી અપકાયના જલકાય એટલે અપકાયના જીવોના 7 લાખ કરોડ છે. અગ્નિકાયના જીવોના 3 લાખ છે અને વાયુકાયના જીવના 7 લાખ છે. એટલે 22, 3, 22, 7,
3 ને 3, ના 22, 7, 3, 7, બરાબર? પાકું યાદ રહી ગયું. હવે કુળ કોને કહે છે એની વ્યાખ્યા મૂકે છે કે શરીરના ભેદના કારણભૂત નો કર્મ અને એ વર્ગણાના ભેદને કુળ કહેવામાં આવે છે. ખાલી આવી જ ગઈ છે કે જે શરીર લેવાનું હોય ઔદારિક વૈક્રિય તે પ્રમાણે તેજસ કર્મણ તો ભેગા છે, તો કે તે શરીર ભેગા છે પણ વર્ગણા તો છે જ ને, તો કે એ શરીરના ભેદ એટલે ઔદારિક તેજસ કર્મણ આપણને છે, દેવોને વૈક્રિય તેજસ કર્મણ છે, દેવો નારકોને ઔદારિક શરીર આપણા જેવું છે જ નહીં, એટલે ગમે ત્યારે ગમે તે રૂપ લઈને બેઠા જ હોય ને, લઈ જ શકે ને, એકમાં રહે જ નહીં. હવે એ કેવું? પણ એવું છે એટલે પછી એ પ્રમાણે તે પ્રમાણે વર્ગણાનો ભેદ છે, એ વર્ગણાના ભેદનું નામ કુળ કહેવાય છે. અને આ કુળ પૃથ્વીકાય અપકાય દેવકાય વવકાય જીવના ક્રમથી આપણે આવી ગયું 22, 7, 3, 7 કરોડ સમજવા જોઈએ. કરોડ બોલવાનું ભૂલી જવાય છે એટલે કહું છું કે કરોડ છે આમાં, એકમાં કરોડ છે, 22, 7 અને 3, 7. પછી ગાથા નંબર 114. કોડિસય સહસાયમ સતટણવય 28 બેઇન્દ્રિય તેઇન્દ્રિય ચૌરિન્દ્રિય હરિદ કાયાણમ. બેઇન્દ્રિય જીવોના 7 લાખ કરોડ, તેઇન્દ્રિય જીવોના 8 લાખ કરોડ, ચૌરેન્દ્રિય જીવોના 9 લાખ કરોડ અને વનસ્પતિ કાયના જીવોના 28 લાખ કરોડ. અને આ વનસ્પતિ એટલે હરિતકાય, હરિદ એટલે વનસ્પતિ, હરિત એટલે હરું, હરિયાળું, લીલું, એટલે વનસ્પતિ શબ્દ શોધો તો ન મળે, હરિદ કાયાણું. હારિત નામના એક મોટા વેદકાળમાં ઋષિ થઈ ગયા છે, એટલે કોઈ ભાઈનું નામ હારિત હોય તો એ ઋષિ કે આચાર્ય ઋષિ જ કહેવાય છે, એનું નામ છે. અને આ હરિત ને હરિતાને કહીએ છીએ તો કે જે રીતે ઋષિ પત્નીની જેમ કર્યો ઋષિ પરથી કયો તો એમ, અને હરિયાળી વનસ્પતિ પરથી હોય તો એમ, તો એ નામ રખાય. ગાથા નંબર 115. અધતેરસ 12 દસયમ કુલ કોડી સદસ હસાયમ જલચર પક્ષી ચ ઉપય ઉર પરિસપ્ય સુણવ હોંતી. પંચેન્દ્રિય તિર્યંશમાં જલચર જીવોના 12.5 લાખ કરોડ કુળ છે, પક્ષીઓના 12 લાખ કરોડ છે, પશુઓના 10 લાખ કરોડ છે, અને છાતીને સહારેથી ચાલતા એટલે ઉર પરિસર્પનું ગુજરાતી હિન્દી મૂક્યું આમાં. હવે અમને ખબર પડે છે ઉર પરિસર્પ એટલે સાપ, ગરોળી, કદાચ અજગર પણ એમાં આવે, મગર, એવા બધા કેટલાક એનાથી ચાલતા હોય છે, છાતીથી ચાલે, કોઈ પેટથી ચાલે એમ લખે છે તે. તો કે અહીંયા ઉર પરિસર્પમાં બધું આવી ગયું. શાસ્ત્રોમાં ઉર પરિસર્પ શબ્દ જ છે, અહીંયા શ્લોકમાં પણ ઉર પરિસર્પ જ મૂક્યું છે, પણ એમણે હિન્દીમાં છાતી કે સહારે સે ચલને વાલે પછી દુમુહી મૂક્યું છે. દુમુહી એટલે શું? આ પંચેન્દ્રિય પ્રાણીમાં 9 નામ, એના 9 લાખ કરોડ કુળ છે. જેટલા એવા ચાલતા તો બધા આપણે બોલી ગયા, ચંદન ગો પાટલા ગો લઈ લઈએ તો એ. હવે 2 મોઢા કોને હોય? મુહનો અર્થ ગુજરાતીમાં પ્રાકૃતમાંથી મુખ થાય અને દુ એટલે 2, તો 2 મોઢાવાળું કોક હોય. કોણ હોય? સ્નેલને 2 મોઢા હોય? નહીં ને, આ તો પંચેન્દ્રિયની વાત છે, સોરી. તો કોણ હોય એવું જે છાતી પેટથી ચાલતું હોય અને પાછું 2 મુખ હોય એવું? તો કોણ? અમુક સાપને 2 મોઢા હોય ને, દરેક સાપને હોય, અમુક પણ ટૂંકમાં સાપને હોય, એ આવી ગયું. પાકું છે? મગર અજગર તો ન જ હોય એટલે સાપ જ ને. કોક ચિત્રમાં સાપને એવું બતાવવામાં આવે છે. હા, એમાંય પાછા 9 લાખ કરોડ. એટલે એકલા સાપના નહીં, પણ એવા જે છાતી પેટથી ચાલવાવાળા જે કોઈ હોય, હા, સાપ, ગરોળી, અજગર, મગર, એવા આપણને તો 5-10 નામ આવડે છે બસ. હા, એ 9 લાખ કરોડ. મેં કીધું કે બધી કરોડમાં જ વાત છે. એટલે દુમુહીનો અર્થ મને ખબર નથી, પણ દ્વિમુખી એમ કરું છું. બીજું તો કાંઈ કોઈ એવું પ્રાણી કે સાંભળ્યું નથી, વાંચ્યું નથી મેં. આદિ કે, એ તો આદિ કે એટલે વગેરેના.
એટસેટ્રા. ના, એક્સ્ટ્રામાં બધા આવી ગયા ને. દુમુહી નામનું એક, અને એ સિવાયના જે બધા છે તે ગરોળી, ચંદનગો, પાટલાગો, મગર, અજગર, સાપ બધું આવી ગયું એમ. હા, એટલે હા, એ બધા પણ આવી ગયા. દ્વિમુખી સિવાયના બધા જેટલા હોય એટલા બધા આવી ગયા પંચેન્દ્રિયમાં, અને પણ પેટેથી ચાલતા હોવા જોઈએ. હવે આપણે કિન્ડર ગાર્ટન કે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં જે બધા એનિમલ્સને પિક્ચર સાથે બતાવ્યું હોય એ બુક જ વાંચવાની આવે કે બીજું કંઈ એમાં હોય તો કે હોય છે. ગુજરાતી હિન્દીવાળામાં નહીં હોય, ઇંગ્લિશ મીડિયમવાળામાં હશે. એમાં આવું બે પેટે ચાલતા એવું નહીં લખ્યું હોય, એટલે એ પછી આપણે શોધવાનું. ગાથા નંબર 116. છપ્પંચાધિય વિષમ બારસકુલ કોડી સદ સહસા ઇમ સુરણેર ઈયણરાણમ જહાકમમ હોંતિ જ્ઞેયાણી. જ્ઞેયાણી એટલે જ્ઞેયો, જ્ઞેયાની સંસ્કૃતમાં, જ્ઞેયમ જ્ઞેયે જ્ઞેનાની, જ્ઞેયાની, વનમ વને વનાની, જ્ઞેયમ જ્ઞેયે જ્ઞેયાની. તો અહીંયા આવ્યું કે જ્ઞેયાણી. ન પ્રાકૃતમાં છે જ નહીં આલ્ફાબેટ, એટલે તો ણમો અરિયંતાણમ છે, પણ બોલવું ન ફાવે એટલે ચલાવ્યું કે અણનો ન કરી રાખ્યું આપણે. એટલે ઇન્ડેક્સમાં જુઓ, ડિક્શનરી રિફર કરો, ડિરેક્ટરી રિફર કરો, કાંઈ ડિક્શનરી જ કહેવાય, સોરી, તો તેમાં આપણને ન આવે જ નહીં. તથ દધ પછી ન હોય જ નહીં, હણ આવે, પણ એ તો ટઠ ડઢણમાં આવી ગયું. પછી તથ દધ ન આવવું જોઈએ, તે ના આવે, પ આવે, સીધો પ આવે. એટલે શોધવું પણ મુશ્કેલ છે એમ આપણે તો. ચાલો, આનું ગુજરાતી શું? દેવ, નારકી, મનુષ્ય, આપણી જ વાત આવી. એમાં અનુક્રમે 26 લાખ, 25 લાખ ને 12 લાખ કરોડ. બધામાં કરોડ તો છે જ. ફરીથી દેવોના 26 લાખ કરોડ કુળ, નારકના 25 લાખ કરોડ કુળ, એટલે દેવો કરતાં ઓછા છે જ. ને મનુષ્યના તો સાવ ઓછા 12 લાખ કરોડ મૂક્યા છે. મને અહીંયા પ્રશ્ન છે કે આજ સુધીમાં શ્વેતાંબરામનાયમાં જ્યાં જ્યાં વાંચ્યું છે ત્યાં 14 લાખ કરોડ જ આવે છે. એટલે ગણતરીનો ફેર અહીંયા 2 લાખનો આવી જાય છે, અને ટોટલમાં પણ છેલ્લે 2 લાખ કરોડનો ફેર આવે છે. 1 કરોડ 97 લાખ અને 1 કરોડ 99 લાખ એ હમણાં આવે જ છે ટૂંક સમયમાં ટોટલ. એટલે એ મને એવું લાગે કે મનુષ્યમાં મતભેદ પડ્યો. 14 લાખ ભેદમાં કાંઈ ભેદ નથી, મનુષ્યના ભેદ જે યોની પ્રમાણે 14 લાખ કીધા એ બરાબર, આમાં 12 લાખ કુળ કરી નાખ્યા છે. હવે કારણ ગમે તે હોય. પછી તત્વાટસાર તો અમૃતચંદ્ર સૂર્યે લખ્યું, એમણે પણ 14 લાખ માન્ય કર્યા છે. એટલે દિગંબર આમનાયમાં 2 ભેદ પડ્યા. કેટલાક 12 લાખ લખ્યું, અત્યારે આ ગ્રંથમાં 12 લાખ કરોડ છે, અને બીજા ગ્રંથમાં તત્વાટસાર તત્વાટ સૂત્રનો જ રેપ્લિકા કહેવાય, અથવા એમાંથી જ કહેવાય. તત્વાટ સૂત્ર એ પણ ઉમાસ્વામીએ લખ્યું છે. દિગંબર આમનાય કહ્યો, શ્વેતાંબર એમ કે ઉમા સ્વાતિ નામ હતું, નામનો ભેદ છે, બાકી કોઈ ભેદ નથી. અને એ જ વ્યક્તિની જેમ દિગંબર આમનાયના જ પાછા જે થઈ ગયા અમૃતચંદ્ર સૂર્ય, એટલે ધુરંધરાચાર્ય, કે જેમણે સમયસારજી ઉપર કળશ ટીકા વગેરે લખ્યું તે, અને એ કુંદકુંદાચાર્ય પછી 1000 વર્ષે થયા. તો આ ગોમટસારના કરતા અથવા જે કાંઈ કર્યું છે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી છે, સવાલ જ નથી. એ પણ લગભગ 1000 વર્ષે જ થયા છે. લગભગ એમને 10મી સદી કહે છે, કોઈ 9મી ને કોઈ 11મી કહે, એમાં વિદ્વાનોને મતભેદ પડે છે. એટલે એક મતે જે એક સુર પર આવ્યા એ 10મી સદી પર આવ્યા છે, એટલે લગભગ એ પણ 1000 વર્ષ થયા. એટલે એમાં જે હોય તે પણ અહીંયા લખ્યું છે. એટલે કહું કે આ ભેદ છેલ્લે પણ કેરી ફોરવર્ડ થાય છે. નેચરલી રકમમાં જે કાંઈ આડુંઅવડું હોય, મતભેદ હોય, એ છેલ્લે સરવાળામાં તો આવે જ, રિફ્લેક્ટ થાય જ. તો ફરીથી દેવોના 26 લાખ, નારકના 25 લાખ, મનુષ્યોના 12 અથવા 14 લાખ. ભવ્ય જીવોએ આ બધા ભેદ એટલા માટે જાણવા જોઈએ કે આમાં લખ્યું છે કે મોક્ષ માર્ગ જે ચારિત્રથી છે, આચરણથી છે, આચારથી છે, અને અહિંસા એટલે દયાથી છે,
તો અહિંસા અને આચારનું પાલન કરવું હોય, અહિંસા પ્રથમો ધર્મ, આચાર અહિંસા પરમો ધર્મ, તો આચાર પ્રથમો ધર્મ. એક પરમ ધર્મ છે તો એક પ્રથમ ધર્મ છે, એ બંને એકમાં આવી ગયા આ વિતરાગ વાણીમાં, મોક્ષ માર્ગમાં. તો કે એ રત્નત્રયના માર્ગમાં ચાલવું હોય તો આચાર અને અહિંસા, દયા એટલે અહિંસા આપણે અર્થ કરીએ છીએ, એ ધર્મનું વાસ્તવમાં પાલન કરવું જોઈએ. જો આ ન જાણો તો પાલન કરી શકતા નથી. જાણ્યું હોય તો ખબર પડે કે આ બધા જીવો જ કહેવાય, આપણા જેવા જ આત્મા કહેવાય, એની રક્ષા કરવાની હોય, દયા પાડવાની હોય અને અહિંસાની જતના કરવાની હોય. જેમ તેમ નથી. આ બધા જીવની જ્ઞાની પુરુષો નોંધ લે છે કે વૈજ્ઞાનિક પુરુષો જે નોંધ લે છે એ આપણે નહીં લેવાની, આપણે તો ધ્યાન રાખવું જ પડે ને. એટલા માટે આ બધું બતાવવામાં આવે છે, કહેવામાં આવે છે. અને છેલ્લી ગાથા છે 117મી ગાથા. એ આય કોડી કોડી 97 ઉદય સદ સહસ્સા ઇમ પર્ણમ કોડી સહસ્સા સવંગીણમ કુલાણમ ય આવે એટલે ચ. આ પ્રકારે પૃથ્વીકાયથી મનુષ્ય સુધીના બધા જીવોના સમસ્ત કુળની સંખ્યા 1 કરોડા-કરોડી, એટલે 1 કરોડ ગુણ્યા 1 કરોડ એટલે ક્રોડા-ક્રોડી થાય. તથા 97,50,000 કોટી છે. લખવામાં ભૂલ નથી, પછી નીચે પણ લખે છે कि आ 1,97,50,000 को 1 करोड़ से गुणने पर जितना प्रमाण यानी लब्ध आवे उतना अर्थात पछी 1975 અને 12 મીંડા છે એટલા થાય છે. મનુષ્યોના કેટલાક ગ્રંથોમાં 14 કરોડ કુળ ગણાવવામાં આવ્યા છે. 14 લાખ કરોડ એટલે 12 લાખ કરોડ, અહીંયા 14 લાખ નોંધ લીધી છે. આ પ્રમાણે સંપૂર્ણ કુળનો આખો સરવાળો 1,99,50,000 कोटि होता है. 1,99,50,000. જો આમ જ હોય તો હમણાં જ વાંચ્યું તે આજ ગાથામાં 1 કરોડા-કરોડી કેમ ઉપર લખ્યું? ક્યાંક ભૂલ છે. કારણ કે આજ સુધી વાંચ્યું છે એમાં પણ અમે કરોડા-કરોડી નથી વાંચ્યું. 1,97,50,000. અને સંપૂર્ણ સરવાળામાં તો 1,99,50,000 એમ લખ્યું અને પેલામાં 97,50,000 લખ્યું. પણ ભૂલ નથી સંભવતી, પણ એમની રીતે ગણતરી કરતા 1 કરોડા-કરોડી તથા 57 અને 50,000. 1,97,50,000 એટલે જ કહું છું કે સ્પષ્ટતાપૂર્વક લખ્યું છે, પ્રિન્ટની ભૂલ નથી ને હોઈ શકે નહીં. એટલે ત્યાં એ ગણવાનું અને પછી પાછું જ્યારે સમસ્ત ગણે છે, મનુષ્યનું લઈને બધું ગણે છે, ત્યારે એમ લખે છે કે આટલા કરોડ 99,50,000 કોટી હોતા એમ. એટલે બેસતું તો નથી મને અત્યારે, એ બેસતું નથી, મને સમજાતું નથી. એ ફરક આવે જ છે. પ્રજ્ઞાબોધના પુષ્પમાં જ્યારે લખવાનું હતું એના અર્થ, ત્યારે વ્યાવહારિક જીવોના ભેદ 14મું પુષ્પ હશે, તો એમાં પણ મેં ગણ્યું છે અને શ્વેતાંબર દિગંબર આમનાથી બંને આંકડા જુદા મૂક્યા છે, લખ્યા છે. રીતસર સંખ્યા જ લખી છે બધાની. એટલે કોષ્ટક જ આપી દીધું છે યંત્ર, કે જેથી કરીને વાંચતી વખતે સુગમ પડે. આપણે વાંચતા હોઈએ, જે કોઈ પાઠક વાંચક હોય એને સુગમ પડે એટલા માટે મૂકેલું છે. એ છપાય છે, હજુ વાર છે, પણ એમાં આવે છે. તો ત્યારનો પ્રશ્ન છે જ કે એમાં કરોડ અને કરોડા-કરોડીમાં 2 કરોડની વાત આવે એ તો બરાબર કે ફરક 1,97,00,000 અને 99,00,000, પણ એ તો એટલો જ 2 લાખનો જ ફરક આવ્યો. અને અહીંયા કરોડા-કરોડીનો ફરક આવે છે એ વિચારણીય છે. કાલે વિચારીને આપણે વિચારીશું અને પર્યાપ્તિ અધિકાર પણ શરૂ કરીશું. અંતમાં આ બધા જ આંકડામાં શબ્દોથી ગુણાકાર કરવામાં, સરવાળા કરવામાં અને રાધર બોલી જવામાં જે કાંઈ ભૂલ દોષ થયો હોય તેનું આપ સૌની સાક્ષીએ, પરમાત્માની સાક્ષીએ, આચાર્ય ભગવાનની સાક્ષીએ અને અંતરાત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.